अभी ठीक है। हाँ, गुणस्थान તીત દશાની પરિભાષા આપણે સમજ્યા તો એની પરિભાષામાં તો નાના વણી આદિ અષ્ટકર્મથી રહિત, આઠે પ્રકારના કર્મથી રહિત, અનંત સુખથી ભરેલો, પરમ શાંતિમય, મિથ્યા દર્શન આદિ બધા પ્રકારના વિકારથી રહિત એવો નિર્વિકાર, નિત્ય, સમ્યક્ત્વ આદિ આઠ પ્રધાન ગુણથી યુક્ત, અનંત શુદ્ધ પર્યાયોથી સહિત એવી કૃતકૃત્ય લોકાગ્રહે સ્થિત એવા વિતરાગી સર્વજ્ઞ જે નિકલ પરમાત્મા છે તેને આપણે સિદ્ધ ભગવાન કહેવામાં આવ્યા. તેના નામ અપેક્ષાએ પણ આપણે ઘણા નામ જોયા કે તેને વ્યવહારાતીત, પરમ શુદ્ધ, કાર્ય પરમાત્મા, લોકાગ્રવાસી, સંસારાતીત, નિરંજન, નિરાકાર, નિષ્કામ, નિષ્કર્મ આદિ એના અનંત નામ આપણે છે. એમાંથી અમુક નામ આપણે નામ અપેક્ષાએ જોયું. તેમને દેહ મુક્ત પણ કહેવામાં આવ્યા. સમ્યક્ત્વ અપેક્ષાએ તો તેમનું શાયિક સમ્યક્ત્વ, પરંતુ તે પરમ અવગાધ નામને પ્રાપ્ત થયું છે. તો તેનું નામ સમ્યક્ત્વ અપેક્ષાએ. ચારિત્ર અપેક્ષાએ વિચારમાં તો તેની અંદર એમને ચારિત્ર છે પરમ યથાખ્યાત ચારિત્ર. 11મા ગુણસ્થાને ઔપશમિક ચારિત્ર યથાખ્યાત, 12મા ગુણસ્થાને શાયિક યથાખ્યાત ચારિત્ર, 13મા ગુણસ્થાનના અંતે પરમ યથાખ્યાત ચારિત્ર. અહીં પણ પરમ યથાખ્યાત ચારિત્ર છે. તેમને આપણે કાર અપેક્ષાએ જોયો તો તેમનો કાર છે શાદી અનંત કાર. કેમ કે સિદ્ધ દશાની શરૂઆત થાય માટે શાદી છે અને એનો અંત નથી આવવાનો માટે શાદી અનંત છે. ગમનાગમનમાં સિદ્ધ અવસ્થાથી કોઈ ઉપર અન્ય ઉત્કૃષ્ટ અવસ્થા નથી માટે સિદ્ધ જીવનું અન્યત્ર ગમન થઈ શકતું નથી માટે તે ગમન રહિત સ્થિર છે. એટલે ગમન ક્યાંય નથી. આગમન અયોગિક 14મા ગુણસ્થાનથી અહીં આગમન થાય છે. બાકીના કોઈ પણ ગુણસ્થાનમાંથી અહીં એનું આગમન થતું નથી. વિશેષ અપેક્ષાએ જોયું તો અનંતા સિદ્ધ ભગવાનની જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણોની પર્યાયમાં ક્યાંય પણ અંતર નથી, પરંતુ વ્યંજન પર્યાય એટલે કે આકારમાં અંતર છે. એટલે કે જીવ સ્વયં સ્વભાવથી અમૂર્તિક છે, પરંતુ સિદ્ધ દશામાં શરીરનો અભાવ થવાથી સર્વતા સદાને માટે તે નિરાકાર અને અમૂર્તિક. નિરાકાર શરીરનો અભાવની અપેક્ષાએ, બાકી પ્રમેય તેને પ્રદેશોત્વ ગુણ છે માટે તેનામાં આકાર તો છે જ. પ્રદેશોત્વ ગુણ સામાન્ય ગુણની અપેક્ષાથી કોઈને કોઈ આકાર થાય છે તે વાત બરાબર, પરંતુ શરીરના અભાવથી નિરાકાર થવું તે અલગ વસ્તુ છે. આ નિરાકારપણું તે પણ પ્રદેશોત્વ ગુણનું કાર્ય છે, છતાં તેને શરીરના અભાવની મુખ્યતાથી કહેવામાં આવ્યું છે. બીજી વાત કરી, આ જે સિદ્ધ ભગવાન તે આકાશના ક્ષેત્રમાં એક સિદ્ધ ભગવાન બિરાજમાન છે, તે જ આકાશના ક્ષેત્રમાં અનંત સિદ્ધ ભગવાન પણ પોતાની સ્વતંત્ર સત્તાથી બિરાજમાન છે. આ કાર્ય તેના અવઘાનત્વ પ્રતિજીવી ગુણનું કાર્ય છે. કયા ગુણનું કાર્ય કીધું? અવઘાન પ્રતિજીવી ગુણ. તો આપણે તેની પણ ગઈકાલે વાત કરી કે પહેલું અનુજીવી ગુણ કોને કીધા? કે ભાવ સ્વરૂપી ગુણોને અનુજીવી ગુણ કીધા. જેમ કે દર્શન, જ્ઞાન, ચેતના, સમ્યક્ત્વ, ચારિત્ર, સુખ, આ જેમાં અસ્તિત્વથી કથન આવે છે તે બધા અનુજીવી ગુણ. પૂતગલના અનુજીવી ગુણ તો કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ એના અનુજીવી. જીવના અનુજીવી ગુણ ક્યાં? તો કે ચેતના, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, શ્રદ્ધા, જીવત્વ, કર્તા શક્તિ, કર્મ શક્તિ, કરણ શક્તિ આદિ જે છ કારક આદિ જે અનંત ગુણો છે તે તેના અનુજીવી ગુણ. અનુજીવી એટલે એના પોતાના જેવા જીવને અનુસરીને રહેતા. પ્રતિજીવી ગુણ કોને કીધા? તો કે વસ્તુના અભાવ સ્વરૂપને, ધર્મને પ્રતીતિ ગુણ કીધા. નાસ્તિત્વથી કથન હોય તે પ્રતિજીવી ગુણ, અસ્તિત્વથી કથન આવે તે અનુજીવી ગુણ. એટલે વસ્તુના અભાવ સ્વરૂપ જે ધર્મને પ્રતિજીવી ગુણ કીધા. જેમ કે નાસ્તિત્વ, અચેતનત્વ, અમૂર્તત્વ. તો તેમાં પણ આપણે વસ્તુ જોઈ કે ભવ્યત્વ, અભવ્યત્વ, સમ્યક્ત્વ આ પર્યાય છે. વૈભાવિકત્વ, કર્તૃત્વ, પ્રભુત્વ ઇત્યાદિ અનંત શક્તિ છે. ગુણ છે તે નિરપેક્ષ છે અને ધર્મ છે હંમેશા સાપેક્ષ હોય છે. જીવના પ્રતિજીવી ગુણ ક્યાં ક્યાં લીધા હતા? તો કે અવ્યાબાદ કે જેમાં વેદનીય કર્મનો અભાવ છે, અવઘાનત્વ જેમાં આયુ કર્મનો અભાવ છે, અગુરુ લઘુત્વ કે જેમાં ગોત્ર કર્મનો અભાવ છે, સૂક્ષ્મત્વ જેમાં નામ કર્મનો અભાવ છે. તે વસ્તુ આપણે લીધી હતી. પછી તેના પણ અર્થ લીધા હતા કે અવ્યાબાદ પ્રતિજીવી ગુણ કોને કીધો હતો? તો કે વેદનીય કર્મના અભાવપૂર્વક જે ગુણના નિમિત્તે જે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તે અવ્યાબાદ પ્રતિજીવી ગુણ, જેને સુખ ગુણ કીધો છે. આ અવ્યાબાદ સુખ સિદ્ધ દશામાં સાદી અનંતકાળ સુધી તે ભોગવે રાખે છે.
અવઘાત્વ પ્રત્યજીવી ગુણ તે આયુ કર્મના અભાવથી જે ગુણના નિમિત્તે શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે તે ગુણને અવઘાત્વ પ્રત્યજીવી ગુણ કહેવામાં આવ્યા. અનેક ભાવમાં પહેલા નવા નવા શરીર રૂપે આત્મા પ્રદેશો ફેલાતા હતા, નવા નવા આકાર થતા હતા. હવે સિદ્ધ દશા થતા આત્માનો સ્વાભાવિક જે આકાર છે તે થઈ ગયો. એટલે કે ચાર ગતિમાં જે અનેક પ્રકારના આકાર હતા તે છૂટી ગયા અને સિદ્ધ દશા થતા હવે આત્માનો સ્વાભાવિક આકાર થઈ ગયો અને આ આકાર સાદી અનંતકાળ સુધી રહેશે. એટલે કે આકાર ફરશે નહીં. પછી અગુરુ લઘુત્વ પ્રત્યજીવી ગુણ તો કે ગોત્ર કર્મના અભાવ રૂપે જે ગુણના નિમિત્તે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તે ગુણને અગુરુ લઘુત્વ પ્રત્યજીવી ગુણ કીધો. એટલે કે પહેલા અનેક ભાવમાં ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર એમ ઉચ્ચ નીચ જાતિના જે ભેદ પડતા હતા તે દૂર થયા. સૂક્ષ્મ પ્રત્યજીવી ગુણ કે જે નામ કર્મના અભાવપૂર્વક જે ગુણના નિમિત્તે શુદ્ધ પર્યાય થઈ તેને સૂક્ષ્મત્વ પ્રત્યજીવી. એટલે કે સંસારના અત્યાર સુધી અનેક ભાવમાં સ્થૂળ ઔદારિક શરીરનો સંયોગ હતો ત્યારે એનો કોઈ હાથ કે તે ઔદારિક શરીરનો તે હાથ સાથે આત્માના પ્રદેશો પણ તે તરફ ખેંચાતા હતા. હવે કર્મનો અભાવ થવાથી સિદ્ધ લોકમાં સૂક્ષ્મત્વ પ્રગટ થયું. એટલે કે હવે શરીર જ ન રહ્યું. આ ચાર પ્રતિજીવી ગુણથી જ સ્વભાવ ભાવ પ્રગટ થયા. વેદનીય કર્મના અભાવથી અવ્યાબાદ સુખ એટલે કે હવેથી દુઃખ ઉત્પન્ન નહીં થાય, શાતા નહીં થાય, અશાતા પણ નહીં થાય. આયુ કર્મના અભાવથી અવઘાત્વ એટલે કે હવે નાના મોટા આકાર નહીં થાય. ગોત્ર કર્મના અભાવથી અગુરુ લઘુત્વ એટલે કે હવે ઊંચ નીચ જાતિ નહીં થાય. નામ કર્મના અભાવથી સૂક્ષ્મત્વ એટલે કે હવે આત્માના પ્રદેશો તે ખેંચાશે નહીં. તો આપણે આ ગઈકાલે આ બધી વાત જોઈ હતી. એટલે પછી તેમાં આગળ આપણે જોયું હતું કે સિદ્ધ દશાનો ઉત્પાદ તે મનુષ્ય ક્ષેત્ર નિવાસના અંતિમ સમયમાં અને મધ્યલોકમાં થાય છે. આ દ્રષ્ટિએ વિચાર કરી તો સિદ્ધાલય કેવું છે તે તો મનુષ્ય લોક જ સિદ્ધાલય છે. છતાં સિદ્ધ દશા ઉત્પન્ન થતા જ પરમ પવિત્ર સિદ્ધ જીવનું રુજુ ગતિથી આઠમી જે પૃથ્વી છે ઈશત પ્રાગભાર ત્યાં સુધી તેનું ગમન થાય છે અને ત્યાં જ અનંતકાળ સુધી 8 ગુણોથી તે અલંકૃત રહે છે. એટલે તેના ક્યાં 8 ગુણ કીધા તો કે જ્ઞાનાવણીય કર્મના અભાવથી અનંત જ્ઞાન કીધું, દર્શનાવણીય કર્મના અભાવથી અનંત દર્શન કીધું, દર્શન મોનીય કર્મ અને ચારિત્ર મોનીય કર્મના અભાવથી દર્શન મોનીય કર્મના અભાવથી ક્ષાયિક સમ્યક્ત્વ, ચારિત્ર મોનીય કર્મના અભાવથી ક્ષાયિક ચારિત્ર એટલે કે અનંત સુખ, અંતરાય કર્મના અભાવથી અનંત વીર્ય એટલે અનંત ચતુષ્ય ચાર ઘાતી કર્મના અભાવથી પ્રગટ થયું. હવે ચાર જે અઘાતી કર્મના અભાવથી શું થયું તો કે વેદનીય કર્મના અભાવથી અવ્યાબાદત્વ, આયુ કર્મના અભાવથી અવઘાનત્વ, નામ કર્મના અભાવથી સૂક્ષ્મત્વ અને ગોત્ર કર્મના અભાવથી અગુરુ લઘુત્વ. તો હવે આ સિદ્ધોનું સ્થાન ક્યાં છે તો તે ઈશત પ્રાગભાર પૃથ્વીની ઠીક મધ્યમાં જે રજતમય દિવ્ય એવી સુંદર દીપ્યમાન અને સિદ્ધા રાખેલા અર્ધગોરાની સદશ મોક્ષશિલા જે છે આ અત્યંત પ્રભાયુક્ત છે. તે ઉત્તમ છત્રાકાર જેવી છે અને મનુષ્ય લોકને દર્શાવતી 45 લાખ યોજન વિસ્તારવાળી છે. આ શિલાની મધ્યમાં મોટાઈ કેવી છે 8 યોજન છે અને તે આગળ અને અંતમાં કેવી થાય ક્રમશઃ હીન થતી જાય છે. તો ખરેખર સિદ્ધોની મોક્ષશિલા આ સ્થાન તો વ્યવહારથી કીધું, ખરેખર નિશ્ચયથી તો પ્રત્યેક સિદ્ધ ભગવાન પોતપોતાના આત્માના પ્રદેશોમાં પોતાના સ્વચતુષ્યની અંદર તે સ્થિત છે. દરેક સિદ્ધ ભગવાન ક્યાં છે પોતાના સ્વચતુષ્યની અંદર સ્થિત છે. તો હવે પ્રશ્ન એ છે કે સિદ્ધ શિલા ઉપર કેટલા સિદ્ધ જીવ જોવા મળે છે? સિદ્ધ શિલા ઉપર કેટલા સિદ્ધ જીવ પાયે જાતે જોવા મળે છે? અનંત તો કે ક્યાં સિદ્ધ શિલાની અંદર કે ઉપર? તો સિદ્ધ શિલા ઉપર કોઈ સિદ્ધ જીવ નથી. આ તો પૃથ્વીની રચના છે. સિદ્ધ શિલાની ઉપર 3 વાતવલય છે. કેટલા છે? 3 વાતવલય. તેમાં જે છેલ્લું અંતિમ વાતવલય છે તનુ વાતવલય, તેમાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે. આપણે સિદ્ધ શિલામાં જો જવા આપણે ઈચ્છતા હોય તો પૃથ્વીકાય થઈને જવું પડશે. પૃથ્વીકાયિક થઈને જવું પડશે. અહીં તો 5 પ્રકારના એકેન્દ્રિય જીવ રહે છે. આપણે આવી રીતે ઘણીવાર સિદ્ધ શિલાથી રિટર્ન થયા છીએ. સિદ્ધ શિલા જે છે તે સફેદ છે, તેની ઉપરનું જે તલ છે તે સમાન છે અને નીચે છત્રાકાર એટલે કટોરા સમાન છે. એની ઉપર અને નીચે વાતવલય છે. તેની ઉપર અને નીચે શું છે? વાતવલય છે. ને સિદ્ધ શિલા કેવી છે? સફેદ છે.
આવી સિદ્ધ શિલા ઉપર આપણે પણ અનંતવાર જઈ આવ્યા છીએ. હવે 8મી જે પૃથ્વી જે છે તેમાં આખી રચના કેવી છે? 14 રાજુની, ત્રસનાડીની. એમાં જે નીચે જે એક રાજુ છે ને તે પ્રમાણ નિગોદ છે. તે 7મી નરકથી નીચે એક રાજુ જે પ્રમાણ નિગોદ જે કહે છે તેને કલકલ ભૂમિ કહે છે. ત્યાં નિગોદ જીવ ઠસાઠસ ભરેલા છે. હવે 7 પૃથ્વી તો 7 નરકમાં છે. 8મી પૃથ્વી ક્યાં છે? તો કે ઈશત પ્રાગવાર, તે સિદ્ધશિલા. તો તેમાં એ પૃથ્વીની આજુબાજુ ધનોદી વાત વલય છે. તે ધનોદી વાત વલયની આગળ અને પાછળ, એની આગળ પાછળ ધન વાત વલય છે. અને તેના અંતે બહારની બાજુ, એની બહારની બાજુ તનુ વાત વલય છે. જે કેટલું છે? 1575 ધનુષ ચોડાય. 1575 ધનુષ ચોડાય વાળું છે. 1575 જે ધનુષ કીધું તે મહાધનુષ છે. કેટલું છે? મહાધનુષ. એટલે કે મહાધનુષ, આ બધામાં મહાધનુષ, મહાકોશ અને મહાયોજનમાં હોય છે. જે સામાન્ય ધનુષ, કોષ અને યોજનથી 500 ગુણા મોટા છે. 500 ગણું મોટું છે આ મહાધનુષ. સામાન્ય યોજન છે 4 કોષ. આ મહાયોજન છે તે 2000 કોષ. 500 ગણું થયું ને એટલે 2000 કોષનું આ મહાયોજન છે. અને 2000 ધનુષનું એક કોષ છે. એટલે 1575 ધનુષ આ માપ કીધું ને મહાધનુષ, તો તે સામાન્ય ધનુષથી 5 ગણું. એટલે કે 1575 ગુણ્યા 500 એટલે 7,87,500 ધનુષ તે તેનું માપ છે. અને ત્યાં સિદ્ધ ભગવાન અંતમાં બિરાજમાન છે. આ સિદ્ધોના આત્માના પ્રદેશ તે ઉપરથી એક સરખા, આપણે ફુગા જેવું, ગેસના ફુગા જેવું ઉપરથી કેવા હોય છે? એક સરખા. ગેસના ફુગાથી નીચેથી છોડો તો બધા ઉપર છત ઉપર ચીટકી જાય છે. ઉપરથી કેવા છે? બધાના આત્મા પ્રદેશો એક લેવલમાં છે. પરંતુ તેની અવગાના, તેની લંબાઈ, ચોડાઈ, તે ખડગાસન હોય, પદ્માસન હોય, ઉત્તરાભિમુખ હોય, દક્ષિણાભિમુખ હોય, તો તે એનો આકાર પણ અલગ અલગ છે. કોઈ પૂર્વાભિમુખ હોય છે, કોઈ ઉત્તરાભિમુખ હોય છે. સિદ્ધોની અધિક ને અધિક અવગાના, સિદ્ધોની અધિકથી અધિક જે અવગાના છે તે 525 ધનુષ, આ સામાન્ય ધનુષ. સિદ્ધોની અધિકમાં અધિક એટલે વધારેમાં વધારેની અવગાના કેટલી છે? 525 ધનુષ. અને તનુ વાત વલયના જો 1500 ખંડ કરીને તો 7,87,500 ના 1500 વડે ભાગી તો 525 ધનુષ તે તેની ઉત્કૃષ્ટ અવગાના. અને એના જો 9 લાખ ખંડ કરી તો એની સિદ્ધોની જગન્ય અવગાના જે કેટલી છે? 3.5 હાથ પ્રમાણ છે. 3.5 હાથ પ્રમાણ. આ રીતે સિદ્ધો 525 ધનુષ, સામાન્ય ધનુષ, અને જગન્ય એની હાઇટ કેટલી છે? 3.5 હાથ પ્રમાણ. કોઈ ઉત્તરાભિમુખ હોય છે, કોઈ પૂર્વાભિમુખ હોય છે, કે કોઈ ખડગાસન હોય, કોઈ પદ્માસન હોય છે. તેની લંબાઈ, પહોળાઈ આદિ બધું તે મોટું હોય છે. હવે બીજો પ્રશ્ન થાય કે આ સિદ્ધ શિલા છે 45 લાખ યોજન કીધી. તો આવી સિદ્ધ શિલા તો 45 લાખ યોજન છે, પરંતુ આવા બીજી કેટલી વસ્તુ 45 લાખ યોજન છે? આ સિદ્ધ શિલા તો બરાબર 45 લાખ યોજન કીધી, તો આવી કેટલી વસ્તુ 45 લાખ યોજન છે? તો કે જે પહેલો સ્વર્ગ છે ને તે પહેલા સ્વર્ગનો આ પહેલા પટલમાં જે ઇન્દ્રક વિમાલ છે ને તે ઋતુ ઇન્દ્રક નામ છે. તે પણ 45 લાખ યોજન છે. 45 લાખ યોજનમાં બીજું નરકનું જે પહેલું પટલ છે તેનું જે ઇન્દ્રક બિલ છે ને સીમંતક, તે પણ 45 લાખ યોજન છે. જે અઢીદીપ છે જેને આપણે મનુષ્ય લોક કહી છે તે પણ 45 લાખ યોજન છે. અને સિદ્ધ શિલા છે તે પણ 45. એટલે 4 વસ્તુ 45 લાખ યોજન. જે અઢીદીપ જેને આપણે મનુષ્ય ક્ષેત્ર કહી છીએ, મનુષ્ય લોક કહી છીએ, તે મનુષ્ય લોક પણ 45 લાખ યોજન. સિદ્ધ શિલા પણ 45 લાખ યોજન. પહેલા સ્વર્ગના પહેલા પટલનું જે ઇન્દ્રક બિલ છે કે જેનું નામ છે ઇન્દ્રક વિમાન છે, સ્વર્ગમાં વિમાન આવે, જે પહેલું ઇન્દ્રક વિમાન છે તે ઋતુ ઇન્દ્રક, તે પણ 45 લાખ યોજન. અને પહેલી નરકના પહેલા પટલમાં નરકમાં બિલ આવે, તો પહેલી નરકના પહેલા પટલમાં જે બિલ, પહેલું બિલ જે છે જેનું નામ સીમંતક ઇન્દ્રક બિલ છે તે પણ 45 લાખ યોજન છે. આ 4 પ્રકારે તે યોજન પણ 45 લાખ યોજનની રચના 4 જગ્યાએ આવે છે. આવા સિદ્ધોનું સ્થાન તે ઈશત પ્રાગવાર પૃથ્વીથી આવી રીતે ઉપર 1500 ને
75 મહાધનુષ ઉપર સિદ્ધ ભગવાન તનુવાત વલયમાં લોકના અગ્રભાગે તે બિરાજમાન થાય છે, જ્યાં આપણે અનંતવાર સૂક્ષ્મ નિગોદના જીવ થઈને ગયા છીએ. કેમ કે બાદર નિગોદના જીવ કોઈના ને કોઈના આધારે રહેશે. તો 8મી પૃથ્વી પર એનો આધાર હોય છે, ત્યાં બાદર નિગોદના જીવો થઈને આપણે અનંતવાર જઈએ એવા. પરંતુ જ્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે ક્ષેત્રની અપેક્ષાએ, તો ત્યાં આપણે સૂક્ષ્મ નિગોદના જીવ થઈને પણ અનંતવાર જઈ એવા છે. તેથી વ્યવહાર નીતિ સિદ્ધની મોક્ષશિલા કીધી, પરંતુ નિશ્ચય નીતિ તો પ્રત્યેક સિદ્ધ ભગવાન પોતપોતાના સ્વચતુષ્યમાં પોતાના આત્મ પ્રદેશોમાં તે અવસ્થિત છે. આવા સિદ્ધોનું સુખ પણ કેટલું છે કે 3 લોકમાં જે 4 પ્રકારના બધા જે દેવો છે, ઇન્દ્રો છે, અહિમ ઇન્દ્રો છે. ઇન્દ્ર અને અહિમ ઇન્દ્રનો ફરક પણ ખબર હશે. ઇન્દ્ર જે છે તે આજ્ઞા કરી શકે, તેને શું કહેવાય? ઇન્દ્ર. પ્રતિ ઇન્દ્ર છે તે આજ્ઞા નથી કરતા. અને અહિમ ઇન્દ્ર છે એટલે કે ત્યાં ઇન્દ્ર પ્રતિ ઇન્દ્ર જેવો ભેદ નથી. બધા દેવો કેવા છે? ઇન્દ્ર જ છે. તેને અહિમ ઇન્દ્ર કહેવામાં આવે છે. તો આગળ જે છે 9મી ગ્રેવ્યક, 9 અનુદિશ, 5 અનુત્તર, ત્યાં બધા અહિમ ઇન્દ્રો છે. તો 4 પ્રકારના બધા દેવો, ઇન્દ્રો, અહિમ ઇન્દ્રો, ચક્રવર્તી, બધા રાજા, ભૂમિના યુગલો, બધા વિદ્યાધરો, ભૂત ભવિષ્ય વર્તમાનના, એના આ બધાના ભૂત ભવિષ્ય વર્તમાનના બધા દુઃખને જો બધા સુખને જો એકત્રિત કરી છતાંય પણ ત્રિકાર વિષયથી ઉત્પન્ન થવાવાળું આ જે ઇન્દ્રિય જનિત જે સુખ છે અલગ અલગ પ્રકારનું, તેના કરતાં પણ અનંત ગણું શાશ્વત સુખ, અતિન્દ્રિય સુખ સિદ્ધ પરમેશથી એક સમયની અંદર ભોગવે છે. એટલે બધી ઉત્કૃષ્ટ વસ્તુ લીધી. 3 લોકના 4 પ્રકારના બધા દેવો, ઇન્દ્રો લીધા, અહિમ ઇન્દ્ર લીધા, ચક્રવર્તી લીધો, સર્વ રાજા લો, ભૂભૂમિના યુગલો લો, બધા વિદ્યાધરો લો, તે બધાના ભૂત ભવિષ્ય અને વર્તમાનના બધા સુખને એકત્રિત કરો. જે ત્રિકાર વિષયથી ઉત્પન્ન થવાવાળું આ જે ઇન્દ્રિયજન્ય સુખ છે અલગ પ્રકારનું, તેના કરતાં પણ અનંત ગણું શાશ્વત સુખ એટલે કે અતિન્દ્રિય સુખ તે સિદ્ધ પરમેષ્ઠીને એક સમયની અંદર તે ભોગવે છે. અને તે લોકના અગ્રભાગમાં સ્થિત સિદ્ધ પરમેષ્ઠી પોતાના આત્માના ઉપાદાનથી ઉત્પન્ન વૃદ્ધ હાનિથી રહિત છે. પરદ્રવ્યોથી તે નિરપેક્ષ છે. બધા સુખોમાં ઉત્કૃષ્ટ સુખ તે ભોગવી રહ્યા છે. બાધા રહિત છે, નિરાબાધ છે, ઉપમા રહિત છે એટલે કે અનુપમ છે, દુઃખ રહિત છે એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. અતિન્દ્રિય સુખને ભોગવે છે. અનુપમ સુખથી ઉત્પન્ન અને સમસ્ત સુખોમાં જે સારભૂત એવું અતિન્દ્રિય સુખ, એવું અવ્યાબાદ સુખને તે સાદી અનંતકાળ સુધી તેનો ઉપભોગ કરે છે. આ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ આપણે જોયું. તનુવાત વલયના અંતમાં જે મસ્તક છે એ જે એની અંદર તે બિરાજમાન છે. અનંત સુખમાં તે નિમગ્ન છે અને નિત્ય 8 ગુણોથી તે વિભૂષિત છે. અને સિદ્ધ પરમેષ્ઠી તે સિદ્ધ શિલાની ઉપર અવસ્થિત છે. જ્ઞાન જ એમનું શરીર છે. એવા અમૂર્તિક સિદ્ધ કોઈ કાર્યોશક્તિ, કોઈ પદ્માસનથી આવા નાના પ્રકારના એટલે કે અલગ પ્રકારના આકારોથી તે અવસ્થિત છે. પુરુષાકાર મીણ રહિત ઢાંચામાં જે પ્રકારે આકાશ પુરુષાકારને ધારણ કરીને રહેશે, તે પ્રકારે તેની પૂર્વ શરીરની લંબાઈ અને પહોળાઈમાંથી તે કિંચિત ન્યૂનતમ પુરુષાકાર પ્રદેશોથી યુક્ત લોકમાં ઉત્તમ સ્વરૂપ, શરણ સ્વરૂપ અને સમસ્ત વિશ્વના મંગલ સ્વરૂપ સિદ્ધ ભગવાન અંતરહિત અનંતકાળ સુધી પોતાના આત્મામાં જ રહે છે, પોતાના સ્વચતુષ્યમાં જ રહે છે. આ પ્રકારના સિદ્ધ ભગવાન તે વિશ્વના સમસ્ત અર્યંતો, 3 કાળના અર્યંત ભગવંતો, મુનીશ્વરો દ્વારા વંદનીય અથવા સ્તુતિ કરવા યોગ્ય છે. આપણે પણ તેમનું ધ્યાન કરીએ. તેઓ મને પોતાના ગુણોને સદસ્ય કરીને, તેઓ આપણને આપણા ગુણોને સદસ્ય કરીને આપણી સિદ્ધ ગતિ સમાન અનંત સુખમય સિદ્ધ દશાને તે આપણને પ્રદાન કરે. આવી આપણે ભાવના ભાવી જોઈએ. સામાન્યથી તે સિદ્ધ જીવ છે. સિદ્ધ જે નિષ્પન્ન છે, કૃતકૃત્ય છે, સિદ્ધ સાધ્ય, આ એકાતવાર્થી નામ છે. જેઓને બધા પ્રકારના કર્મોનું નિરાકરણ કરી દીધું છે, જેઓને બાહ્ય પદાર્થોની અપેક્ષાથી રહિત છે, અનંત અનુપમ સ્વાભાવિક અને પ્રતિપક્ષ રહિત સુખને જેમણે પ્રાપ્ત કરી લીધું છે, જે નિર્લેપ છે, અચલ સ્વરૂપને પ્રાપ્ત છે, બધા પ્રકારના અવગુણોથી રહિત છે,
બધા ગુણોના નિધાન છે, જેમનો સ્વદય એટલે કે આત્માનો આકાર ચરમ શરીર જે હતું તેનાથી ક્યાંક ન્યૂન છે. આવા સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગમાં નિવાસ કરે છે, જેને આપણે સિદ્ધ કહી છે. અહીં આપણે ગુણસ્થાન તીત દશા પૂરી થાય છે. આગળ આપણે પુરુષાર્થની અપૂર્વતા આ ગુણસ્થાનની અપેક્ષાએ જોઈ. તો પ્રશ્ન છે કે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ પ્રગતિ કરીને શીઘ્રતે મુક્ત થાય તો કેટલા સમયમાં અને કેવી રીતે? જો પહેલું સમજો, કયો જીવ કીધો હોય? અનાદિ મિથ્યા દ્રષ્ટિની સાદી મિથ્યા દ્રષ્ટિ, એટલે કે એકવાર જેને સમ્યક દર્શન થઈ ગયું છે પછી તેનું સમ્યક દર્શન વમી તે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે, તે જીવ પ્રગતિ કરીને શીઘ્ર મુક્ત થાય તો કેટલા સમયમાં અને કેવી રીતે મુક્ત થાય? પહેલું વસ્તુ જેને સમ્યક દર્શન થઈ ગયું તે વધારેમાં વધારે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન કાળથી વધારે બહાર રહી શકતો નથી. તો સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ જે છે તે મિથ્યાત્વ પર્યાયથી કંઈક ઓછું જે અર્ધ પૂતગલ પરાવર્તન પ્રમાણ, એ અવાજ આવે છે નિકુંજભાઈ, મિથ્યાત્વ પર્યાયથી કંઈક ઓછો અર્ધ પૂતગલ પરાવર્તન પ્રમાણ સંસારમાં પરિભ્રમણ કરીને અંતિમ ભાવ ગ્રહણ કરવાથી મનુષ્ય ભાવમાં ઉત્પન્ન થાય છે. પહેલા અંતર્મુહૂર્તમાં શું થાય છે? મિથ્યાત્વ પર્યાયથી કંઈક ઓછું અર્ધ પૂતગલ પરાવર્તન જે પ્રમાણમાં સંસારમાં પરિભ્રમણ કરે, અંતિમ ભાવ ગ્રહણ કરવાથી મનુષ્ય ભાવમાં તે ઉત્પન્ન થાય. બીજું, ફરી અંતર્મુહૂર્તકાળ સંસારનો બાકી રહી જવાથી ત્રણેય કરણ, જે આપણે અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, ત્રણેય કરણ કરીને પહેલા પ્રથમોપસમ સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યું. પાછળ ત્રીજા અંતર્મુહૂર્તની અંદરથી વેદક સમ્યક દ્રષ્ટિ એટલે કે ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ, ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ થયા. ચોથું અંતર્મુહૂર્ત, તેની અંદર અનંતાબંધી કષાયોનું વિસંયોજન કર્યું. પાંચમા અંતર્મુહૂર્તમાં દર્શન મોનિયાનો ક્ષય કર્યો. છઠ્ઠા અંતર્મુહૂર્તમાં અપ્રમત્ત સંયત થયો. પછી સાતમા અંતર્મુહૂર્તમાં પ્રમત અને અપ્રમત ગુણસ્થાન બંને ગુણસ્થાન સંબંધી તેને ત્રણ કષાય ચોકડી અભાવરૂપ વિતરાગતાની પરિણીતિ પ્રાપ્ત કરી. આઠમા અંતર્મુહૂર્તની અંદર સપક શ્રેણી પર ચડતા અપ્રમત સંયત ગુણસ્થાનમાં જે સાતિશ્ય અપ્રમત દશા છે તેમાં અધપ્રવૃત્તકરણ વિશુદ્ધથી તે શુદ્ધ થયા. નવમા અંતર્મુહૂર્તમાં અપૂર્વકરણ સપક થયો. દસમા અંતર્મુહૂર્તમાં અનિવૃત્તિકરણ સપક થયો. 11મા અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ સાંપ્રાયિક સપક થયો. 12મા અંતર્મુહૂર્તમાં ક્ષીણ કસાય વિતરાગ છદ્મસ્ત થયા. 13મા અંતર્મુહૂર્તમાં સયોગ કેવરી થયા. 14મા અંતર્મુહૂર્તમાં અયોગ કેવરી થકા તે સિદ્ધ થયા. આ પ્રકારે મોક્ષ માર્ગની સાધનામાં જો શીઘ્રતા હોય સાદી મિથ્યા દ્રષ્ટિને તો 14 અંતર્મુહૂર્તમાં તેની મુક્તિ થઈ જાય છે. સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ જો તેના મોક્ષ માર્ગમાં તેને અપૂર્વ સાધનામાં એની શીઘ્રતા હોય તો 14 અંતર્મુહૂર્તમાં તેની મુક્તિ થઈ જાય છે. પરંતુ આ જે બધા અંતર્મુહૂર્ત 14 કીધા ને, આ બધા અંતર્મુહૂર્તમાં પણ એક જ મોટા અંતર્મુહૂર્તમાં આ બધા 14 આવી જાય. એટલે સ્થૂળ રૂપે એમ કહેવામાં આવે છે કે સાદી મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્વ છોડીને સમ્યક દ્રષ્ટિ થઈને એક જ અંતર્મુહૂર્તમાં તે મુક્ત થાય. એ જે એક અંતર્મુહૂર્ત કીધું ને મોટું અંતર્મુહૂર્ત, એની અંદર આ 14 અંતર્મુહૂર્ત આવે. એટલે કે સ્થૂળ રૂપે એ શું કીધું કે સાદી મિથ્યા દ્રષ્ટિ પોતાનું મિથ્યાત્વ છોડીને સમ્યક દર્શનને પ્રાપ્ત કરે તો એક અંતર્મુહૂર્તમાં તે મુક્ત થઈ શકે. બાકી આપણે 14 જેના સ્ટેપ લીધા તે 14 અંતર્મુહૂર્ત છે. આવી એની મોક્ષ માર્ગમાં એની સાધનામાં જો શીઘ્રતા હોય તો આ 14 અંતર્મુહૂર્તમાં તેની મુક્તિ થાય છે. જ્યારે ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં કીધું કે પરિણામોની વિચિત્રતા જુઓ, કોઈ નિત્ય નિગોદથી નીકળીને મનુષ્ય થઈ મિથ્યાત્વ છૂટ્યા પછી અંતર્મુહૂર્તની અંદર તે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને કોઈ 11મા ગુણસ્થાન વાળો જીવ કે જે પાછો પડીને તે મિથ્યાત્વ દશાની પ્રાપ્ત કરે છે. તો આ પરિણામોની વિચિત્રતા છે. કોઈ નિત્ય નિગોદમાં નીકળો જે હજી સુધી ક્યારેય નિગોદમાંથી બહાર નથી નીકળો, એવો કોઈ નિત્ય નિગોદમાંથી નીકળીને મનુષ્ય થયા, એમાં મિથ્યાત્વને છોડ્યા અને સમ્યક્ત્વ એટલે કે વિતરાગ દશાને પ્રાપ્ત કરી અંતર્મુહૂર્તની અંદર તે કેવળ જ્ઞાનને પણ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે પુરુષાર્થની અપૂર્વતાનું પણ ત્યાં ભાન કરાવે છે. સાથે સાથે જીવ જ બળવાન છે, કર્મ બળવાન નથી. તે અલગ અલગ શાસ્ત્રોમાં
તેની જે પરિભાષા બતાવી તે પણ જોઈએ. જીવ જે છે તે પોતે સ્વયં પોતાનામાં અંતર્વ્યાપક થઈને તે સંસારયુક્ત અથવા નિસંસાર અવસ્થામાં આદિ મધ્ય અંતમાં પોતે વ્યાપક થઈને તે સંસારયુક્ત અથવા તો સંસાર રહિત એવું પોતે પોતાને કરતો થકો તે પ્રતિભાષિત થાય છે. એમાં કર્મને કારણે તે સંસારમાં રખડતો નથી અને કર્મના અભાવ થવાને કારણે તે સિદ્ધ દશાની પ્રાપ્તિ નથી કરતો. પોતે પોતાને કરતો થકો તે પ્રતિભાષિત થાય, કાં તો સંસારયુક્ત થાય છે અથવા તો સંસાર રહિત મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. તે સમયસારની 83 નંબરની ગાથાને આધારે છે. હવે સમયસારની 121 થી 125 નંબરની જે ટીકા છે તેમાં પણ બતાવે છે વસ્તુની જે શક્તિ છે તે પરની અપેક્ષા નથી રાખતી, માટે જીવ કેવો છે? પરિણમન સ્વભાવવાળો સ્વયં છે. તેવી જ રીતે સમયસાર કરસમાં 219 નંબરમાં તત્વદ્રષ્ટિથી જોવા જઈએ તો રાગ દેશને ઉત્પન્ન કરવાવાળા અન્ય દ્રવ્ય કિંચિત માત્ર પણ દેખાતા નથી, કેમ કે બધા દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી થતી થકી પોતાના જ અંતરંગમાં અત્યંત પ્રગટ થતી પ્રકાશિત થાય છે. એટલે તત્વદ્રષ્ટિથી જોઈએ તો રાગ દેશને ઉત્પન્ન કરવાવાળા કોઈ અન્ય દ્રવ્ય કિંચિત માત્ર પણ દેખાતા નથી, જે સમયસાર કલશ 219ના આધારે છે. સમયસાર કલશ 220માં આ આત્મામાં જે રાગ દ્વેષ આદિ રૂપી દોષોની ઉત્પત્તિ થાય છે તેમાં પદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી. ત્યાં તો સ્વયં જીવ જ અપરાધી છે. તે તેની ભૂલને કારણે તેનામાં રાગદ્વેષ આદિ વિકાર પરિણમન થાય છે. સમયસાર કરશ 227માં કીધું છે જે રાગની ઉત્પત્તિમાં પદ્રવ્યનું નિમિત્તપણું જે માને છે, પોતાનું કંઈ પણ તે કારણત્વ માનતા નથી, તે જેની બુદ્ધિ શુદ્ધ જ્ઞાનથી ખરેખર રહિત છે, તે અંધ છે. તે મોહ નદીને પાર, જે અંધ માણસ તે નદીને પાર કરી શકતો નથી, તેમ આ જીવ પણ જે બુદ્ધિ જેની શુદ્ધ જ્ઞાનથી રહિત છે એ મોહ નદીને પાર કરી શકતા નથી. પ્રવચનસાર ગાથા 45માં કીધું છે જયસેન આચાર્યએ પુણ્યફલા અર્યંતની ટીકા કરતા લખે છે દ્રવ્ય મોહનો ઉદય થવા છતાં પણ જો જીવ શુદ્ધાત્મ ભાવનાના બળથી ભાવ મોહરૂપ પરિણમન નથી કરતો તો બંધ થતો નથી. ભલે દ્રવ્ય મોહનો ઉદય હોય, પરંતુ પોતાના શુદ્ધાત્મ ભાવનાના એની અંદર એકાગ્ર થવાના પુરુષાર્થથી ભાવ મોહરૂપ તે પરિણમન ન કરે તો બંધ નથી થતો. જો ફરીથી કર્મોદય માત્રથી જો બંધ થતો હોય તો સંસારી જીવ સદૈવ કર્મના ઉદયની એનામાં વિદ્યમાનતા પડી હોવાથી સર્વથા બંધ થતો રહેશે, તો તેનો ક્યારે પણ મોક્ષ થશે નહીં. કેમ કે દ્રવ્ય કર્મનો તો ઉદય થતો રહે. ભાવ કર્મનો જો એને ભાવ બંધ ન થતો હોય અને જો દ્રવ્ય કર્મને કારણે જીવ સંસારમાં રખડતો હોય, એને કારણે જો બંધ થતો હોય તો જીવ ક્યારેય સંસાર છોડી નહીં શકે. તેને દ્રવ્ય કર્મનો ઉદય તો સતત ચાલુ રહેશે, બંધ થતો રહેશે. એ બંધ એને કારણે નથી. દ્રવ્ય કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવ તે પોતાની ભૂલને કારણે પોતે તેની અંદર એકત્વ કરે છે, તેની અંદર જોડાઈ જાય છે. રાગદ્વેષાદી રૂપી તે પોતે સ્વયં તે પરિણમન કરે છે, ત્યારે તેને આ ભાવ બંધ થાય છે. તેને કારણે તેને બંધ થાય છે. આ પ્રવચનસાર ગાથા 45માં ગોમટસાર જીવકાંડમાં કીધું કે નિગોદ પર્યાયમાં પણ ભાવ કલંકની પ્રચુરતા કહેવાની છે. નિગોદ પર્યાયમાં ભાવ કલંકની ત્યાં પ્રચુરતા કહેવાય છે. કર્મનું બરવાનપણું તો ત્યાં પણ નથી કીધું. પોતાના ભાવ એવા છે તેને જે પર્યાય મેલી તે પર્યાયમાં એટલું બધું એકત્વ એને કર્યું છે, તેને કારણે તે જીવને તીવ્ર કશાય કીધો છે. 8મું પ્રત્યેક દ્રવ્ય જે છે તે પ્રતિસમય ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક છે. તેથી કોઈની કોઈ નવી અવસ્થા ત્યાં થાય જ છે. તે અવસ્થાના કરતા દ્રવ્યની પોતાની ઉત્પાદરૂપ ભાવ શક્તિ છે. કર્મ કે અન્ય દ્રવ્ય તેનો કરતા નથી. 9મું જીવાદિ આદિ જે 6 દ્રવ્ય છે તેમાં એક દ્રવ્યત્વ નામનો એક સામાન્ય ગુણ છે. આ દ્રવ્યત્વ ગુણને કારણે પ્રત્યેક દ્રવ્યની અવસ્થાઓ નિરંતર બદલાતી રહે છે. તેથી જીવમાં કંઈક વિકારરૂપી કંઈક અવિકારરૂપી અવસ્થાઓ થાય છે. તેનો કરતા તે જીવનો દ્રવ્યત્વ ગુણ છે, કર્મ નથી. જ્યારે મોક્ષમાર્ગ પ્રકાશકમાં કીધું છે જો કર્મ સ્વયં કરતા થઈને ઉદ્યમથી જીવના સ્વભાવનો ઘાત કરે, બાહ્ય સામગ્રીને મેળવે
તો કર્મને ચેતનપણું હોવું જોઈએ અને બળવાનપણું હોવું જોઈએ, પરંતુ એમ છે નહીં. તે સહજ નિમિત્તિક સંબંધ છે. ત્યારે મોક્ષમાર્ગ પ્રકાશકમાં બીજું પણ કીધું છે કે જે રાગાદિક ભાવોનું તું નિમિત્ત પામીને કર્મને જ માને, રાગાદિક ભાવોનું નિમિત્ત કર્મને જ માન અને પોતાને રાગાદિકનો અકર્તા માને છે, તે કરતા તો આપશો. જે રાગાદિક ભાવોનું નિમિત્ત કર્મને જ માનીને પોતાને રાગાદિકનો અકર્તા માને છે, તે કરતા તો આપશો, પરંતુ આપણે નિરુદ્યમી થઈને પ્રમાદી રહેવું છે, માટે જ આપણે કર્મને દોષ આપ્યો છે, પર ઉપર દોષનો ટોપલો આપી દે છે. તે ખરેખર દુઃખદાયક, તે ભ્રમ છે, તે કલ્પના છે. 12મો, તત્વ નિર્ણય કરવામાં કોઈ કર્મનો દોષ છે જ નહીં, તારો જ દોષ છે, પરંતુ તું સ્વયં મહંત રહેવા ઈચ્છે અને પોતાનો દોષ કર્માદિકને લગાવે. તો જીન આજ્ઞા માને તો આવી અનીતિ થવી સંભવ નથી. તારે પોતાને જ વિષય કસાય રૂપ રહેવું છે, માટે તું ખોટું બોલે. મોક્ષની સાચી અભિલાષા હોય તો આવી શું કામ યુક્તિ કરે છે? જ્યારે મોક્ષમાર્ગ પ્રકાશકમાં કીધું છે કે સંસારિક કાર્યોમાં પોતાના પુરુષાર્થથી સિદ્ધિ ન થતી માને છતાંય પુરુષાર્થથી ઉદ્યમ ચર્ચા કરે છે. અહીં પુરુષાર્થ ખોઈ બેસે, માટે જાણીએ છીએ કે મોક્ષને દેખાદેખીથી ઉત્કૃષ્ટ કહે છે. તેનું સ્વરૂપ ઓળખતો નથી, તેને હિતરૂપ જાણતો નથી. હિત જાણે તો એનો પ્રયાસ કરે, ન કરે તે અસંભવ છે. કરુણાનિયોગ શાસ્ત્રોમાં અનંત સર્વજ્ઞ ભગવાનના જ્ઞાન અનુસાર આચાર્યએ એક નિયમ બતાવ્યો છે, સર્વકાલ અને સાર્વભૌમિક નિયમ બતાવ્યો છે. પ્રત્યેક 6 માસ અને 8 સમયમાં 608 જીવ સિદ્ધ દશાને પ્રાપ્ત કરતા રહેશે. તે પણ આપણા જીવના પોતાના સ્વાધીન પુરુષાર્થને દર્શાવી રહ્યા છે. આ વિશ્વમાં અનેક જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. 4 ગતિમાં અનેક જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, 5મા ગુણસ્થાનની પ્રાપ્તિ કરે છે, 6ઠા 7મા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજ પણ થાય છે. છતાં પરિશ અને ઉપસર્ગ રૂપ જે વિપરીત સંયોગોમાં પણ તે આત્માનો અનુભવ કરે છે અને સિદ્ધ ભગવાન પણ થઈ રહ્યા છે. આ વાતોથી શું સિદ્ધ થયું કે જીવત પુરુષાર્થ એટલે કે બળવાન છે. જીવત પુરુષાર્થી છે એટલે કે બળવાન છે, તે તેનાથી સિદ્ધ થાય છે. જડ દ્રવ્ય કર્મનો ઉદય અને જીવના વિકારી પરિણામ તે બંને એક સાથે એક જ સમયમાં થાય છે, એવું કથન આચાર્યએ કરુણાનિયોગમાં કર્યું છે. માટે કર્મ જીવના વિકારી પરિણામનો કરતા નથી, કર્મ બળવાન નથી, તે તેનાથી સિદ્ધ થાય છે. જો કર્મને બળવાન માનશું તો જીવ પરાધીન અને કર્મનો ગુલામ થવાથી કોઈ મુનિ, વ્રતી, શ્રાવક તથા સમ્યકદર્શી નહીં થઈ શકે. કેમ કે પોતપોતાની ભૂમિકાને યોગ્ય વિશિષ્ટ કર્મનો ઉપશમાદિ થયા વિના કોઈ જીવ મુનિ આદિ થઈ શકતા નથી. નષ્ટ તો નબળા હોય છે, બળવાન નહીં. જે નાશ થાય છે તે હંમેશા કોણ હોય? નબળા હોય એનો નાશ થાય, બળવાન નહીં. એટલે આજ સુધી અનંત જીવોએ સ્વયં પોતાના પુરુષાર્થપૂર્વક તે મુક્તિની પ્રાપ્તિ કરી છે. તેના ફળ સ્વરૂપે કર્મનો અકર્મપણું તેની પોતાની યોગ્યતાથી સ્વયં થઈ રહ્યું છે. પૂર્વ જીવનમાં જીવને વિપરીત પુરુષાર્થથી તીવ્ર મોહ, રાગ, દ્વેષ આદિ કર્મનો બંધ કર્યો હતો અને તે કર્મના ઉદયના કાળમાં પોતે પોતાના પુરુષાર્થહીનતાથી જીવ ધર્મ પ્રગટ કરવામાં સમર્થ નથી થતો. તેથી શાસ્ત્રમાં કર્મ બળવાન છે એવું કથન વ્યવહાર નથી આવ્યું છે. વાસ્તવમાં કર્મ બળવાન નથી એમ સમજવું જોઈએ. જેવી રીતે એક્ઝામ્પલ લઈએ આપણે કે રામના પરાક્રમ, શૌર્ય, ધૈર્ય આદિની પ્રસિદ્ધિને સ્પષ્ટ કરવા માટે દુષ્ટ રાવણના પણ શૌર્યનું વર્ણન જૈન શાસ્ત્રોમાં કર્યું હતું. તેમજ જીવના બળવાનપણાને વિશેષ રૂપથી સિદ્ધ કરવા માટે વ્યવહાર નીતિ કર્મને બળવાન કીધો છે. આનો અર્થ શું થયો કે જીવ જ બળવાન છે. કર્મરૂપ નિમિત્ત તો માત્ર જ્ઞાન કરાવવા માટે આપ્યું છે. જો કર્મને બળવાન માનશું તો એક પણ જીવ સિદ્ધ ભગવાન નહીં બની શકે. કેમ કે જીવના પુરુષાર્થપૂર્વક કર્મનો અભાવ થયા વગર કોઈ જીવ સિદ્ધ થઈ શકતો નથી. અનેક જીવ કર્મના અભાવપૂર્વક સિદ્ધ ભગવાન થઈ ગયા છે. આનાથી સ્વયં સિદ્ધ થયું છે કે જીવ જ બળવાન છે. જાણે સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં બેસીને આપણને જોઈને પોકારીને કહી રહ્યા છે, કર્મ રહિત એવા આપણે અનંત સિદ્ધોને જાણીને પણ જીવ જ બળવાન છે, કર્મની આ નાનકડી વાત આપણી સમજમાં આવતી નથી. ચંદ્રપ્રભુ ભગવાનની પૂજામાં પણ બતાવ્યું, છંદમાં પણ કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત,
લોહ કી સંગતિ પાય. આ છેલ્લી વસ્તુ ગુરુદેવના પ્રવચનમાં પણ વારંવાર આવે છે કે અગ્નિ સહે ઘનઘાત, લોહ કી સંગતિ. અગ્નિ એમને એમ સરકતો હોય તો કોઈ એના ઉપર ઘણ નહીં મારે, પરંતુ એને લોહની સંગતિ, લોહનો એટલે લોઢાનો એને સંયોગ થશે. લોઢું અંદર હશે તો લોઢાને ઘણ મારશે એટલે અગ્નિ પણ ઘણને સહન કરે છે. એટલે કે અગ્નિ સહે ઘનઘાત, લોહ કી સંગતિ એને પાઈ તો અગ્નિને પણ ઘનઘાત થાય છે. દેવશાસ્ત્ર ગુરુના પૂજનમાં પણ તે આપણને સ્પષ્ટ આવે છે કે જડ કર્મ ઘુમાતા હે મુझको, यह मिथ्या भ्रांति रही मेरी, मैं राग द्वेष क्रिया करता, जब परिणति होती जड़ केरी. તો શાસ્ત્રોમાં બધામાં આ કર્મને હીન બતાવ્યું છે. તે આપણું કંઈ કરી શકતું નથી. એક તો પહેલો સિદ્ધાંત, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ પણ કરી શકતું નથી. જીવત પોતે જ બળવાન છે અને જીવ પોતે પોતાના જ પુરુષાર્થપૂર્વક, નિજ પુરુષાર્થપૂર્વક તે પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે અને પોતાના અવરા પુરુષાર્થપૂર્વક તે નિગોદ દશાને પ્રાપ્ત કરે છે. હવે પ્રશ્ન, તો શાસ્ત્રોમાં સર્વત્ર સુખી થવા અથવા મુક્ત થવા માટે જીવને શા માટે સમજાવ્યું? કર્મોને શું કામ નથી સમજાવ્યું? તમે કેમ એટલું જીવને સર્વત્ર સુખી અને મુક્ત થવા માટે જીવને શું કામ ઉપદેશ આપો છો, કર્મને શા માટે નહીં? તો કે પહેલી વસ્તુ, બે અપેક્ષા એ કીધું છે. જીવ કેવો છે? અનાદિ અનંત છે, તેથી જીવ મોટો છે. કર્મ કેવું છે? સાદી શાંત છે, તે ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. સાદી શાંત, ઉત્પન્ન થયું અને નાશ થયો. અને જીવ કેવો છે? અનાદિ અનંત, જેની કોઈ શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી. માટે ઉંમરની અપેક્ષાએ પણ શું થયું? કર્મ નાના થયા. કર્મમાં વધારેમાં વધારે ઉત્કૃષ્ટ કેટલો મૌનીય કર્મનો? 70 કોડા કરોડી સાગરની સ્થિતિ વાળો છે. જેવી રીતે લૌકિકમાં પણ આપણે શું કહી છે? મોટો અને નાનો ભાઈ હોય અથવા વિદ્યાર્થીઓમાં જો ઝઘડો થાય તો આપણે કોને સમજાવી છે? મોટાને. સંસારમાં જે જીવ મોટો છે તેથી જીવને જ સમજાવવામાં આવ્યું છે. બે ભાઈઓ હોય તો એમ કે મોટાને કે તું સમજ, એ નાનો છે. એવી રીતે બે વિદ્યાર્થીઓ, એમાં મોટા વિદ્યાર્થીને કે ભાઈ તું સમજ. એમ સંસારમાં જીવ મોટો છે, કર્મ નાનું છે, તેથી જીવને સમજાવવામાં આવ્યું છે અપેક્ષાથી. બીજું, સમજદાર જે માણસ હોય એને સમજાવાય, એટલે કે સમજદાર અર્થાત જ્ઞાનવાનને સમજાવી શકાય છે. તેથી શાસ્ત્રમાં કથન આવે છે કર્મને નષ્ટ કરો, એવું જીવને સમજાયું. કેમ કે એ સમજી શકે. કર્મને નાશ કરો એવું જીવને સમજાયું. કેમ કે જીવ કેવો છે? જ્ઞાનવાન છે. કર્મ તો પૂતગલની પર્યાય છે. પૂતગલ જડ અચેતન છે. તેથી તેને એમ નથી કહેતા તમે જીવને છોડો, તેને મુક્ત થવા દો, જીવને તમે શા માટે હેરાન કરો છો, એવું નથી સમજાયું. કેમ કે એ પૂતગલની પર્યાય, એ અચેતન છે, તે સમજી નથી શકતું. જ્યારે આપણે જ્ઞાનવાન છીએ તો આપણને સમજાવી શકાય છે. માટે જીવને કહેવામાં આવ્યું છે કર્મને નષ્ટ કરો. છઠ્ઠા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજને અશાતાવેદનીય, અરતિ, શોક, ભય આદિ પાપ કર્મનો ઉદય છે, છતાં પ્રતિકૂળ નિમિત્ત પણ છે, પરંતુ આ કર્મ મુનિરાજને દુઃખી કે ખેદખીન નથી કરતા. કેમ કે મુનિરાજ કેવા છે? જ્ઞાતા દ્રષ્ટા. તો કર્મ બળવાન કેવી રીતે કહી શકાય? તેથી આપણી માન્યતા શાસ્ત્રની અનુકૂળ બનાવવામાં જ આપણું હિત સમાયેલું છે. આપણે પોતાની કોઈ માન્યતા પ્રમાણે ન ચાલવું. હવે આગળ આપણે ગુણસ્થાનમાં બંધ સમય સંબંધી સામાન્ય નિયમ. ગુણસ્થાનોમાં બંધ સંબંધી જે થાય છે તે સામાન્ય નિયમને જોઈ. મિથ્યાત્વના પ્રધાનતાથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં 16 પ્રકારની પ્રકૃતિનો બંધ થાય છે. બીજું, અનંતાબંધી કસાયના ઉદયજનિત અવિરતિથી 25 પ્રકૃતિનો બંધ થાય છે. સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયની અપેક્ષાએ મિશ્ર ગુણસ્થાનમાં બંધની વિચ્યુતિનો અભાવ થવાથી કોઈ નવી પ્રકૃતિનો બંધ થતો નથી. કોઈ પણ આયુ કર્મનો બંધ ત્યાં થતો નથી. ત્રીજું, અપ્રત્યાખ્યાન કસાય ધનિત અવિરતિથી 10 પ્રકૃતિનો બંધ થાય છે. ત્યાં કેટલી પ્રકૃતિનો બંધ થાય છે? 10. અપ્રત્યાખ્યાન કસાય જનિત અવિરતિથી. પ્રત્યાખ્યાન કસાય ઉદયજનિત વિરતાવિરતથી 4 પ્રકૃતિનો બંધ થાય છે. ત્યાં કેટલી પ્રકૃતિનો થાય છે? 4 પ્રકૃતિનો બંધ. પહેલું, મિથ્યાત્વની પ્રધાનતાથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં 16 પ્રકૃતિનો. અનંતાબંધી કસાય ઉદયજનિત અવિરતિથી 25 પ્રકૃતિનો બંધ થાય છે. સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિમાં ઉદયની અપેક્ષાએ મિશ્ર ગુણસ્થાનમાં
બંધની વિશુદ્ધિનો અભાવ હોવાથી કોઈ નવી પ્રકૃતિનો બંધ થતો નથી, અથવા કોઈ પણ આયુ કર્મનો પણ ત્યાં બંધ થતો નથી. અપ્રત્યાખ્યાન વર્ણ કસાય ઉદયજનિત અવિરતિથી 10 પ્રકૃતિનો ત્યાં બંધ થાય છે. પ્રત્યાખ્યાન કસાય ઉદયજનિત વિરતાવિરતથી 4 પ્રકૃતિનો બંધ થાય છે. પાંચમું, સ્વંજલનના તીવ્ર ઉદયજનિત પ્રમાદથી 6 પ્રકૃતિનો બંધ થાય છે. સ્વંજલન અને નો કશાયના મંદ ઉદયથી 59 પ્રકૃતિનો બંધ થાય છે. યોગથી 1 શાતાવિદન્યનો બંધ થાય છે. મોહનો સર્વથા ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી યોગથી 1 શાતાવિદન્યનો બંધ થાય છે. તીર્થંકર પ્રકૃતિનો બંધ સમ્યક દ્રષ્ટિ જે 4થા ગુણસ્થાનથી 8મા ગુણસ્થાનના 6ઠા ભાગ સુધી ત્યાં બંધ થાય છે. આહારક શરીર અને આહારક અંગોપાંગ એનો બંધ 7માંથી 8મા ગુણસ્થાનના 6ઠા ભાગ સુધી થાય છે. અને છેલ્લું 3જા ગુણસ્થાનમાં કોઈ પણ પ્રકારના આયુનો બંધ થતો નથી. ગુણસ્થાનોમાં ઉદય ક્યાં ક્યાં થાય છે? તો આપણે પેલા ગુણસ્થાનમાં મૂળ કર્મનો બંધ પણ જોયો હતો. ફરી એકવાર લઈ લઈ, જ્યારે ગુણસ્થાન પૂરું થઈ રહ્યું છે ત્યારે જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી થાય છે. બંધ ઉદયની વાત નથી. જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી થાય છે. દર્શનાવર્ણીય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી થાય છે. વેદનીય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધી થાય છે. દર્શન મૌનીયનો બંધ માત્ર પ્રથમ ગુણસ્થાનમાં થાય છે. ચારિત્ર મૌનીયનો બંધ પહેલાથી 9મા ગુણસ્થાન સુધી થાય છે. 10મામાં સૂક્ષ્મ લોભ કષાયના ઉદયથી સૂક્ષ્મ લોભ પરિણામ તો થાય છે, પરંતુ ચારિત્ર મૌનીયની કોઈ પણ પ્રકૃતિનો બંધ ત્યાં થતો નથી. પહેલા ગુણસ્થાનથી 7મા એટલે 7માનો પહેલો ભાગ સ્વસ્થાન અપ્રમત ગુણસ્થાન સુધી આયુ કર્મનો બંધ થાય છે. એમાં પણ 3જા ગુણસ્થાનમાં આયુનો બંધ થતો નથી. નામ કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી થાય છે. ગોત્ર કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી થાય છે. અંતરાય કર્મનો બંધ પહેલાથી 10મામાં, એટલે જે અઘાતી કર્મનો બંધ છે તેમાં નામ કર્મનો, ગોત્ર કર્મનો, અંતરાય કર્મનો બંધ પહેલાથી 10મા ગુણસ્થાન સુધી થાય છે. અને તેમાં અઘાતીમાં આયુ કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી 7માનો પહેલો જે ભાગ છે સ્વસ્થાન અપ્રમત દશા ત્યાં સુધી થાય. એમાં પણ 3જા ગુણસ્થાનમાં આયુનો બંધ થતો નથી. હવે જે ઘાતી કર્મ છે તેમાં જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ પહેલાથી 10મા સુધી, દર્શનાવર્ણીય કર્મનો બંધ પહેલાથી 10મા સુધી, વેદનીય કર્મનો બંધ પહેલાથી 13મા ગુણસ્થાન સુધી, વેદનીય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધી, દર્શન મૌનીય કર્મનો બંધ માત્ર પ્રથમ ગુણસ્થાનમાં થાય છે. ચારિત્ર મૌનીયનો બંધ પહેલેથી 9મા ગુણસ્થાન સુધી થાય છે. 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય છે તેને અનુસાર સૂક્ષ્મ લોભ પરિણામ પણ થાય છે, પરંતુ ચારિત્ર મૌનીયની કોઈ પણ પ્રકૃતિનો ત્યાં બંધ થતો નથી. તો 4 ઘાતીમાં એક વેદનીય કર્મનો બંધ પહેલેથી 13મા સુધી થાય છે. જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીયનો પહેલેથી 10મા સુધી, દર્શન મૌનીયનો ખાલી પ્રથમમાં, ચારિત્ર મૌનીયનો પહેલેથી 9મા ગુણસ્થાન સુધી. હવે ગુણસ્થાનમાં ઉદય કેવી રીતે થાય છે? તો કે તીર્થંકર પ્રકૃતિનો જે ઉદય છે તે 13મા અને 14મા ગુણસ્થાનમાં થાય છે. આહારક શરીર અને આહારક અંગોપાંગનો ઉદય 6ઠા ગુણસ્થાનમાં થાય છે. જે આહારક શરીર માથામાંથી જે સફેદ પુતરું જે નીકળે છે ને, આહારક શરીર તત્વની અપ્રયોજનભૂત બાબતમાં જે શંકા આશંકા થાય ત્યારે તેનું નિરાવરણ અથવા તો દર્શન કરવાની ઈચ્છા આદિ થાય ત્યારે આહારક શરીર જે નીકળે છે તે 6ઠ્ઠા ગુણસ્થાનમાં થાય છે. સમ્યક મિથ્યાત્વનો ઉદય 3જા ગુણસ્થાનમાં થાય છે. સમ્યક પ્રકૃતિનો ઉદય 4થાથી 7મા ગુણસ્થાન સુધી થાય છે. 4થા ગુણસ્થાનમાં એનો 4થાથી 7મા ગુણસ્થાન સુધી થાય. પહેલું ગુણસ્થાન 1 મિથ્યાત્વ અને 4 અનંતાબંધીના ઉદયથી થાય છે. બીજું ગુણસ્થાન તે અનંતાબંધી ક્રોધ, માન, માયા, લોભ 4માંથી કોઈ પણ એકના ઉદયથી થાય છે. ત્રીજું ગુણસ્થાન ત્યાં દર્શન મૌનીયનો બીજા ગુણસ્થાનમાં અભાવ છે. તે અપેક્ષાએ બીજા ગુણસ્થાનના ભાવને પારણામિક ભાવ પણ કહેવામાં આવ્યો છે. ત્રીજું ગુણસ્થાન તે સમ્યક મિથ્યાત્વના ઉદયથી થાય છે. ચોથું ગુણસ્થાન તે 7 પ્રકારના કર્મોનો અર્થાત દર્શન મૌનીયની 3 અને ચારિત્ર મૌનીયની 4 પ્રકૃતિનો ઉપશમ, ક્ષય કે ક્ષયોક્ષમ
એક સમ્યક પ્રકૃતિનો ઉદયથી થાય છે. પાંચમું ગુણસ્થાન તે ચારિત્રમોનિયની 17 પ્રકૃતિના ઉદયથી થાય છે. ત્યાં અનંતાબંધીની 4 જતી રહી છે. અનંતાબંધીની 4 પ્રકૃતિ ત્યાં જતી રહી છે. અપ્રત્યાખ્યાનની 4 જતી રહી છે. તો પ્રત્યાખ્યાન 4, સ્વંજલન 4 અને 9 નો કસાય. એટલે 17 પ્રકૃતિનો ઉદયથી થાય છે પાંચમું ગુણસ્થાન. છઠ્ઠું ગુણસ્થાન તે સ્વંજલન અને 9 નો કસાયના તીવ્ર ઉદયથી થાય છે. સાતમું ગુણસ્થાન જે છે તે સ્વંજલન અને 9 કસાયના મંદ ઉદયથી થાય છે. આઠમું ગુણસ્થાન તે સ્વંજલન અને 9 નો કસાયના મંદતર ઉદયથી થાય છે. નવમું ગુણસ્થાન જે છે તે સ્વંજલન અને 9 નો કસાયના મંદતમ ઉદયથી થાય છે. દસમું ગુણસ્થાન જે છે તે સ્વંજલન સૂક્ષ્મ લોભના ઉદયથી થાય છે. 11મું ગુણસ્થાન તે મોહનીય કર્મના સર્વથા ઉપશમથી થાય છે. 12મું ગુણસ્થાન તે મોહનીય કર્મના પૂર્ણ ક્ષયથી થાય છે. 13મું ગુણસ્થાન તે ઘાતી કર્મના પૂર્ણ ક્ષયથી થાય છે. અને 14મું ગુણસ્થાન તે યોગના અભાવની અપેક્ષાએ થાય છે. તો આ ગુણસ્થાનોમાં ઉદય કેવી રીતે? ગુણસ્થાનમાં મૂળ કર્મનો ઉદય કેટલો છે? ગુણસ્થાનોમાં મૂળ કર્મનો ઉદય ક્યાં ક્યાં સુધી જોવા મળે છે? તો કે જ્ઞાનાવણીય કર્મનો ઉદય પહેલેથી 12, કેમ કે જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય તે ત્રણેય કર્મનો ઉદય તે ક્યાં સુધી જોવા મળે છે? જ્ઞાનાવણીય કર્મનો ઉદય પહેલેથી 12માં, દર્શનાવણીય જે કર્મ છે તેનો ઉદય પણ પહેલેથી 12ની અંદર જોવાય છે. અંતરાય કર્મનો ઉદય પણ પહેલેથી 12 અંદર જોવા મળે, 12 ગુણસ્થાન સુધી જોવા મળે છે. જે મોહનીય કર્મ છે તેમનો ઉદય પહેલાથી 10મા ગુણસ્થાન સુધી, એના પેટાભેદ નથી લીધા. દર્શન મોહનીયનો ઉદય તો ખાલી પહેલામાં છે. ચારિત્ર મોહનીયની અપેક્ષાએ તેનો પહેલાથી 10મા ગુણસ્થાન સુધી ઉદય હોય છે. વેદનીય કર્મ જે છે તેનો ઉદય પહેલેથી 14મા ગુણસ્થાન સુધી, 7 વેદનીય છે ને, 14માં, 13માં, તો પહેલેથી 14મા ગુણસ્થાન સુધી એનો ઉદય જોવા મળે છે. આયુ કર્મનો ઉદય પણ પહેલેથી 14માં, આયુ છે હજી તો પહેલેથી 14 સુધી જોવા મળે છે. તેમ નામ પણ છે તો નામ કર્મનો ઉદય પણ પહેલેથી 14 સુધી જોવા મળે છે. ગોત્ર કર્મ પણ છે એટલે પહેલેથી 14 સુધી. તો અઘાતી કર્મનો ઉદય પહેલેથી 14 સુધી છે. જ્ઞાનાવણીય કર્મ, દર્શનાવણીય કર્મ અને અંતરાય કર્મ એ ત્રણેયનો ઉદય પહેલેથી 12મા સુધી, અને મોહનીય કર્મનો ઉદય પહેલેથી 10મા ગુણસ્થાન સુધી હોય છે તેનો ઉદય. હવે છેલ્લું એમાં ગુણસ્થાનમાં મૂળ કર્મોની સત્તા ક્યાં સુધી પડી છે? તો કે જ્ઞાનાવણીય કર્મનું પહેલેથી 12મા ગુણસ્થાન સુધી તેની સત્તા જોવામાં મળે છે. દર્શનાવણીય કર્મમાં પણ પહેલેથી 12મા ગુણસ્થાન સુધી, અંતરાય કર્મમાં પણ પહેલેથી 12મા ગુણસ્થાન સુધી, મોહનીય કર્મમાં પહેલેથી 11 ગુણસ્થાન સુધી સત્તા પડી છે ને, ઉપશમ થયો છે, સત્તામાં પડ્યું છે માટે તો ઉદયમાં આવે છે. તો મોહનીય કર્મનો પહેલેથી 11મા ગુણસ્થાન સુધી એનું સત્તા જોવામાં આવે છે. વેદનીય કર્મમાં પહેલેથી 14મા ગુણસ્થાન સુધી સત્તા જોવામાં, આયુમાં પણ પહેલેથી 14મા સુધી, નામ કર્મમાં પણ પહેલેથી 14મા ગુણસ્થાન સુધી, અને ગોત્ર કર્મની અંદર પણ પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી તેની સત્તા જોવામાં આવે છે. હવે ગુણસ્થાનોની અંદર શોધ પરિણીતિ. ગુણસ્થાનમાં શોધ પરિણીતિ. તો પહેલી વસ્તુ શુદ્ધ પરિણીતિની પરિભાષા શું? આગળ પણ આવી ગયું હતું તો કે આત્માના ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય. આત્માના ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય એટલે કે એના વિતરાગ પરિણામને શુદ્ધ પરિણીતિ કહેવામાં આવ્યું. ફરીવાર, આત્માના ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય એટલે કે તેની વિતરાગી જે દશા છે તેને શુદ્ધ પરિણીતિ કીધું. અથવા તો કસાયના અનુદયથી જે વ્યક્ત વિતરાગી અવસ્થા છે તેને શુદ્ધ પરિણીતિ કીધું. કોઈ પણ પ્રકારના કસાયના અનુદયથી વ્યક્ત જે વિતરાગી અવસ્થા છે તેને શુદ્ધ પરિણીતિ કીધું. જ્યાં સુધી સાધક આત્માની વિતરાગતા પૂર્ણ થતી નથી ત્યાં સુધી સાધક આત્મામાં શુભ ઉપયોગ હોય છે, અશુભ ઉપયોગ હોય છે અને શુદ્ધ ઉપયોગ સાથે કસાયના અનુદયપૂર્વક જે શુદ્ધતા અથવા વિતરાગતા જે હંમેશા બની રહે છે તેને શુદ્ધ પરિણીતિ કીધી. વિતરાગતાના બે કારણ કીધા હતા, એક શુદ્ધ ઉપયોગ અને એક શુદ્ધ પરિણીતિ. તો અહીં એ વાત કીધી કે જ્યાં સુધી સાધક પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી આત્મામાં ભૂમિકા અનુસાર શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ, એની સાથે કસાયના અનુદયપૂર્વકની જે શુદ્ધતા
એટલે કે વિતરાગતા જે હંમેશા બની રહે છે તેને શું કીધું? શુદ્ધ પરિણીતિ કીધું. એટલે આત્માના ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય અથવા વિતરાગ પરિણામને શુદ્ધ પરિણીતિ કીધું. માટે તો ચોથા ગુણસ્થાનમાં જીવ શુભ ઉપયોગમાં હોય કે અશુભ ઉપયોગમાં હોય અથવા તો શુદ્ધ ઉપયોગમાં હોય, ત્રણેય પ્રકારના ઉપયોગ છે. પરંતુ જ્યારે શુભ ઉપયોગ હોય કે અશુભ ઉપયોગ હોય પણ એની પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે, એટલે કે શુદ્ધ પરિણીતિ છે. પાંચમામાં પણ એવી જ રીતે છઠ્ઠા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજ શાસ્ત્રો લખવાનો એમને વિકલ્પ આવે, આહાર લેવાનો વિકલ્પ આવે, બાર ભાવનાનું ચિંતન આદિ કરતા હોય તે શુભ ઉપયોગ છે. આહારક શરીર તે એવી એમને વિકલ્પ આવે દર્શન આદિ કરવાનો, તો આ જે બધા વિકલ્પ આવે છે તે બધા શુભ ભાવ છે, તે શુભ ઉપયોગ છે. પરંતુ તે સમયે પણ તેમની પરિણીતિ તો જ્ઞાયક તરફ ટકેલી છે, તે શુદ્ધ પરિણીતિ છે. માટે આહાર લેતી વખતે પણ તેમને આહાર મુનિરાજને દર્પણની અંદર જે બધી વસ્તુઓ પ્રતિબિંબ સમાન જે દેખાય છે તેવી રીતે તે આહાર પણ એમને દર્પણની માફક પ્રતિભાસ રૂપે દેખાય છે. તો આવી ત્યાં અનુપમ શુદ્ધ પરિણીતિ છે. તો કે આવી વિતરાગ પરિણીતિ છે કે જે વિતરાગ પરિણીતિ વિતરાગતાનું કારણ છે. નહીતર ઉપયોગ તો છઠ્ઠું ગુણસ્થાન તો ખાલી શુભ ઉપયોગ છે, ત્યાં શુદ્ધ ઉપયોગ પણ નથી. જો અહીંયા શુદ્ધ ઉપયોગ થાય તો ગુણસ્થાન સાતમું થઈ જાય છે. જો ત્યાં શુદ્ધ ઉપયોગ થાય તો એ ગુણસ્થાન સાતમું થઈ જાય. શુભ ઉપયોગ જ છઠ્ઠું ગુણસ્થાન છે. તો પરંતુ ત્યાં પરિણીતિ શુદ્ધ છે, જ્ઞાયક તરફ ટકેલી છે. જો પરિણીતિ શુદ્ધ ન હોય તો તે પાછો મિથ્યાત્વ દિશામાં ચાલ્યા જાય છે. માટે વિતરાગતાના બે કારણ કીધા છે, એક શુદ્ધ પરિણીતિ અને એક શુદ્ધ ઉપયોગ. તો આવતીકાલે આપણે આ ગુણસ્થાનોમાં શુદ્ધ પરિણીતિ લઈશું કે ત્યાં કેવી રીતની શુદ્ધ પરિણીતિ છે તે લઈને છેલ્લે ઘાતી કર્મના ક્ષયનું વિવરણ લઈશું અને થોડીક વાત આગળની ફરી વાર લઈને આવતીકાલે આપણે ગુણસ્થાન બસ પૂરું કરીશું. આવતીકાલે છેલ્લો સ્વાધ્યાય ગુણસ્થાનનો રહેશે. તો આપણે મારા ખ્યાલ પ્રમાણે 29 એપ્રિલથી ગુણસ્થાન ચાલુ થયું છે. 29 માર્ચથી 29 માર્ચ, 30 માર્ચ અને 31 માર્ચ ગુણસ્થાનની પ્રાથમિક ભૂમિકા લીધી અને 1 એપ્રિલથી પહેલું ગુણસ્થાન ચાલુ કર્યું હતું. તો આજ રોજ સુધી આપણે ગુણસ્થાન ચાલ્યા. આવતીકાલે છેલ્લો એનો લેશું. તો આપણે હવે 14 ગુણસ્થાન પૂરા કર્યા. તો રોજ એક ગુણસ્થાનની અપેક્ષાએ રોજ એક પ્રશ્ન હું તમને પૂછીશ અત્યારે, જે તમે સ્વાધ્યાય ગ્રુપમાં નહીં પણ પર્સનલ તમે મોકલશો જવાબ તો પણ ચાલશે. તો આજનો પહેલો પ્રશ્ન આજના જ ગુણસ્થાન ઉપર જે તાજું છે તે અપેક્ષાએ સિદ્ધ ભગવાન ક્યાં બિરાજમાન છે, ક્યાં વાત વલયમાં બિરાજમાન છે અને 45 લાખ યોજનવાળી કેટલી રચનાઓ છે તેના નામ તે જણાવજો સ્વાધ્યાય ગ્રુપમાં અથવા મને પર્સનલમાં. તો આજનો પહેલો પ્રશ્ન ગુણસ્થાન ઉપર અને બીજો પ્રશ્ન ગુણસ્થાનની પરિભાષા. બસ આ બે વસ્તુ સમજાવજો એટલે લખજો તમારી અનુકૂળતાએ. તો જે આટલા દિવસે મારા ખ્યાલ પ્રમાણે આજ 48મો સ્વાધ્યાય છે, આવતીકાલે 49મો થશે. તો આ 49 સ્વાધ્યાય તમે તમારી પોતાની ધીરજથી તમે ક્ષમતાપૂર્વક જે આપણે સ્વાધ્યાય ચર્ચા કરી તે અનુસાર આપણે કઈ ભૂમિકામાં છીએ, આપણા પરિણામ કેવા છે તેને ચકાસીને પોતાના પરિણામને પોતે સુધારીને પોતે પોતાના પરીક્ષક બનીને પોતાની પર્યાયમાં શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રત્યમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.